આજના લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ જોશું 12th સાયન્સની અંદર હવે આપણે જે છે એ લાસ્ટ ટાઈમ ચર્ચા કરી લીધા બાદ હવે MCQ બેઝ જે એબ્સ્ટ્રેક્ટ કરેલું છે આપણે કે ભાઈ એમાં થોડી તમે ટેક્સ્ટબુકની અંદર જુઓ તો આઈસો ટોપ આઈસોમાં એવા લગભગ 2 થી 3 પેજની અંદર ટૂંકમાં એવા પોર્શન આપેલા છે 2 થી 3 પેજમાં કે તમને બેઝિક માહિતી આપેલી છે અને એની જ આપણે ચર્ચા કરી છે. તો એમાં તમારે બહુ વાંચવું નહીં પડે, એમાંથી જે મેઇન વસ્તુ છે કે જે MCQમાં પૂછાય તો એ જ હું તમને અત્યારે લખાવવાનો છું. તો એ ધ્યાનથી MCQ માટે ખાસ યાદ રાખજો. આની પહેલાંનો લેક્ચર હતો એ પણ MCQ માટે હતું અને હવે પણ જે છે એ આપણે MCQ માટે જોવાનું છે. તો એ ક્વેશ્ચનમાં તમને નહીં પૂછાય, ફક્ત આપણે MCQ માટે જ જોવાનું છે. ચલો, એક AMU એટલે એટોમિક માસ યુનિટ એટલે શું સમજાવો. ચલો એની ડેફિનેશન જોઈએ. AMU એટલે શું સમજાવો. તો AMU એટલે એટોમિક માસ યુનિટ થશે, એનું ફૂલ ફોર્મ એટોમિક માસ યુનિટ થશે. તો 6C12 ના દળના 12મા ભાગને એક AMU 1 એટોમિક માસ યુનિટ અથવા 1U કહે છે. ધ્યાનથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 6C12 એટલે કે 6 કાર્બન 12 ના દળના 12મા ભાગને, એટલે એનો 12મો ભાગ, એટલે એને ડિવાઈડ જે છે એનું દળ છે. 6C12 નું જે દળ છે વિદ્યાર્થી મિત્રો, અનુત્તેજિત 6C12 ના અનુત્તેજિત છે. 6C12 ના 12મા ભાગને, દળના 12મા ભાગને 1 AMU કહે છે, એટલે એક એટોમિક માસ યુનિટ એટલે કે 1U કહે છે. ચલો, તો આ 1 AMU ની ડેફિનેશન થઈ. હવે જોઈએ એની વેલ્યુ કેટલી થાય. આપણે એના વેલ્યુથી કામ છે કે એના બરાબર આપણે કેટલું વેલ્યુ જે છે એ કન્સિડર કરીએ છીએ. એટલે તમારે ટૂંકમાં શું આ 1 AMU નો સિમ્પલ કન્સેપ્ટ તમને કહું કે ફક્ત એટલું યાદ રાખવાનું છે આમાં કે એની અંદર 1 AMU ની અંદર આપણે જે દાખલા ગણતા હોય છે ત્યારે આનો ખાસ ઉપયોગ આવશે, ત્યારે ખાસ આનું ધ્યાન રાખવાનું છે કે આખી વેલ્યુની બદલે આપણે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લેવાનું છે. 1U / c² બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે લેવાનું છે. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો તમને કહી દઉં 1U ની વેલ્યુ કેટલી થશે. તો 1U ઇક્વલ ટુ થશે વિદ્યાર્થી મિત્રો
થશે અને આને એપ્રોક્સિમેટલી તમે 1.67 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ લખી શકો. તો એ એક પ્રકારનું દળ જ છે. જો એનો પાછળ યુનિટ જે મેં લખેલો છે વિદ્યાર્થી મિત્રો, તો એ કિલોગ્રામમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો એક સિદ્ધાંત છે, અથવા તો 1 મિનિટ પહેલાં તમને એ કહી દઉં. 1 EV, જો કે આપણે આગલા લેક્ચરમાં જોયું છે, 1 EV ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ આ વેલ્યુ થશે. તો જો તમને કન્વર્ઝેશન પૂછાય કે 1 EV માંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય, 1 EV માંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કન્વર્ટ થાય? તો 1 EV ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કરી નાખો, 19 કરી નાખો, તો આ કન્વર્ટ થઈ જશે. 1 EV છે એ જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે એને તમે કન્વર્ટ કરી શકો છો. અને જો જૂલમાં તમારે કોઈ વેલ્યુ આપેલી હોય એનર્જી, તો તમારે વિદ્યાર્થી મિત્રો જૂલમાંથી ઈવીમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એને ડિવાઈડ કરવા પડશે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જો તમને વેલ્યુ જૂલમાં આપેલી હોય તો ઈવીમાં કન્વર્ટ કરવા માટે એ જે વેલ્યુ છે એને આપણે ડિવાઈડ કરવા પડશે. તો આપણે કન્વર્ટ કરી નાખીએ. 1 જૂલ ઇક્વલ ટુ 1/1.6 ઇન્ટુ 10⁻⁻19 EV આટલા થશે. તો આનું સિમ્પ્લિફિકેશન કરીએ. वन डिवाइड 1.6 એટલે આવશે 0.625 ઇન્ટુ 10⁻⁹ પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આટલા ઈવી થાય. તો આપણે ટૂંકમાં લખવું હોય તો 1 જૂલ ઇક્વલ ટુ ઈવીમાં કન્વર્ટ કરવું હોય તો 1 જૂલ ઇક્વલ ટુ હાઉ મેની ઈવી? તો એ આવશે 0.62 ઇન્ટુ 10⁻⁹. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ એક યુ અને ઈવી જૂલનું કન્વર્ઝેશન છે એ પૂરું થયું. ત્યારબાદ એક બીજી વસ્તુ તમને કહું વિદ્યાર્થી મિત્રો, કે જે ન્યુક્લિયસના ફેમિલી મેમ્બર છે, તો ન્યુક્લિયસની અંદર આવે શું વિદ્યાર્થી મિત્રો? ક્વેશ્ચન થાય, ન્યુક્લિયસ છે એની અંદર આવે શું, અથવા તો કોને આપણે ન્યુક્લિયસ કહેવું, કોને આપણે ન્યુક્લિયસમાં તરીકે સમાવેશ કરવો? તો અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી કે આ કોર ભાગ છે, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો એક બાબત, કે આ કોર રિજિયનની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. અહીંયા ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરે છે, આ ત્રિજ્યા છે. હવે અહીંયા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આ બધા છે એ ન્યુક્લિયસની અંદર આવેલા છે, એવું કહેવાય. આ ન્યુક્લિયસ થઈ ગયું. એ સિવાય ન્યુક્લિયસની અંદર આવેલા હોય કે જે કણ છે, ન્યુક્લિયસની અંદર આવેલા કણો છે, તો એની આપણને કેમ ખબર પડે? તો એની પાછળ ઓન પ્રત્યય લાગશે વિદ્યાર્થી મિત્રો, કે જે ન્યુક્લિયસની અંદરના ફેમિલી મેમ્બર છે, બધા કણો છે કે એની અંદર આવેલા હોય એવા કણો, તો એને આપણે આઈડેન્ટિફાઈ કેમ કરવા કે આ કણ છે? સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો આઈડેન્ટિફાઈ કરવા માટે અને ઓળખવા માટે, પરખવા માટે કેમ ઓળખશો એને?
તો એની પાછળ ઓન પ્રત્યય આવશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે પ્રોટોન ઓન પ્રત્યય આવે છે, પછી એવી જ રીતે ન્યુટ્રોન આવે છે, પછી ઇલેક્ટ્રોન. તો બધાની પાછળ ઓન પ્રત્યય આવે છે. તો જેની પાછળ ઓન પ્રત્યય આવે છે એ બધા ન્યુક્લિયસના ફેમિલી મેમ્બર છે. જેમ કે એક બીજું પણ એક્ઝામ છે કે જે આનો ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. ઇલેક્ટ્રોનનો પ્રતિકણ. તો એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન. તો આ છે પોઝિટ્રોન. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન. તો આનો સિમ્બોલ આવશે E- અને પોઝિટ્રોનનો સિમ્બોલ આવશે E+. આની વેલ્યુ માઇનસ હશે, આની પ્લસ હશે. રાસાયણિક તથા કોઈ પણ ભૌતિક ગુણધર્મો આનાથી વિપરીત હશે. તો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? એન્ટીમેટર. તો ઇલેક્ટ્રોનનો એન્ટીમેટર પ્રતિકણ એ શું થશે? પોઝિટ્રોન. ચાલો હવે તમને થોડીક બેઝિક માહિતી મળતી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે મેં જે તમને કન્વર્જેશન કીધું છે એ E=mc² પરથી આઇન્સ્ટાઈનના ઉર્જા સિદ્ધાંત પરથી, ઉર્જાનો સિદ્ધાંત છે એના પરથી. ચાલો શું છે ઉર્જાનો સિદ્ધાંત? તો કે E=Δmc². આ એનું સૂત્ર છે. E=Δmc². તો E=Δm ની વેલ્યુ છે 1.660539 × 10⁻⁻727. તો આ જે Δm છે એ 1U ની વેલ્યુ લખેલી છે વિદ્યાર્થી. 1U ની વેલ્યુ લખેલી છે અને ઇન્ટુ c². તો c એટલે તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો, c છે એ પ્રકાશની ઝડપ થશે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે c થશે. તો c છે 3 × 10⁸ અને પાછો એનો સ્ક્વેર આપ્યો છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એનો પાછો સ્ક્વેર આપી દીધો છે એટલે 3 × 10⁸ નો સ્ક્વેર. તો E શું થશે? 1.660537 × 27 ઇન્ટુ 3 નો સ્ક્વેર થશે 9 અને 8 દુ ને 16. હા, ઘાતનો જે છે એ ગુણાકાર થશે 8 × 2. જેટલી ઘાત હોય એની સાથે એનો મલ્ટીપ્લાય કરી નાખવાનો. તો 9 × 10⁻16 અને E બરાબર 1.66 0537 × 10⁻27. તો હવે આ બેનો આપણે મલ્ટીપ્લાય કરીએ. ચાલો તો એનો આન્સર થશે ઘાતનું જે છે એ જોઈ લઈએ. 27 - 16 કરીએ.
નો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો 14 થશે. ટોટલ આપણે આન્સર એનો એટલો આવશે. ઘાત ને બધું ઇન્ક્લુડ થઈ ગયું છે આમાં. ને ઘાત લગભગ આની આવશે 27 અને 16. ઓકે, ચલો 11 ઘાત પણ માઇનસ 11 ઘાત માઇનસ. હવે આને આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે આ આપણને જૂલમાં આવ્યો છે. એને આપણે ઈવીમાં કન્વર્ટ કરવું હોય. જૂલમાં આન્સર આવેલો છે, એને મારે ઈવીમાં કન્વર્ટ કરવો છે વિદ્યાર્થી મિત્રો. તો E ઇક્વલ ટુ 14.944 ઇન્ટુ 10⁻11. ઈવી અહીંયા લખવું હોય તો અહીંયા મારે ડિવાઈડમાં આપવા પડે 1.6 ઇન્ટુ 10⁻19. ચલો તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ. ચલો તો આનો આન્સર આવશે E ઇક્વલ ટુ 931.5 અને આ જે છે એ આવશે મેગા ઇલેક્ટ્રોન 10⁻6 આવશે એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E ઇક્વલ ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે 1U ઇન્ટુ C² તમે કરશો તો એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ વેલ્યુ તમારે ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાની છે. દાખલામાં બધે આ જ આવશે. U ઇન્ટુ C², U ઇન્ટુ C² બરાબર આ વેલ્યુ થઈ છે વિદ્યાર્થી મિત્રો. જો આ U છે, ડેલ્ટા એમ એ કાંઈ નથી, એ U છે અને આ C² છે. તો 1U ઇક્વલ U C² ઇક્વલ ટુ શું લખવાનું છે આપણે? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી વેલ્યુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ. ચલો સમજાય છે? ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ વેલ્યુ છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ કે E ઇક્વલ ટુ ડેલ્ટા MC² છે, એની અંદર દળ ક્ષતિ એટલે શું? ચલો દળ ક્ષતિ એટલે શું જોવાનું છે આપણે. ચલો લેટ્સ એક્સપ્લેન માસ ડિફેક્ટ. દળ ક્ષતિ એટલે શું અને બંધન ઉર્જા એટલે શું? દળ ક્ષતિ અને બંધન ઉર્જા સમજાવો. ચલો દળ ક્ષતિ. હવે જો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સૂત્ર છે,
E ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર, E ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર, ઉર્જાનું દળનું ઉર્જામાં રૂપાંતર અને ઉર્જાનું દળમાં, આ બંને એકબીજાના જે છે સાયમલ્ટેનિયસ એટલે પ્રતિ વિધેય તરીકે કહી શકો કે એકબીજાની એક પ્રક્રિયા છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ શકે છે કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ, દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ. જેમ કે યુરેનિયમ છે 92 યુરેનિયમ 238 34, એની ઉપર આપણે ન્યુટ્રોનનો મારો ચલાવશું તો જે દળ છે એનું આપણે ન્યુક્લિયર ઉર્જા એટલે ન્યુક્લિયર બોમ્બ અથવા તો ન્યુક્લિયર રિએક્ટર એ બનાવી શકીએ છીએ. તો એ એક રીતે સમજી શકાય કે દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એવી રીતે ઘણી પ્રક્રિયા એવી છે કે ઉર્જાનું દળમાં રૂપાંતરણ થતું હોય છે. તો આ બંને એકબીજાથી સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો. એ આપણે જોશું ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર આવશે કે દળનું ઉર્જામાં કઈ રીતે રૂપાંતરણ થાય છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે જે ડેલ્ટા એમ છે એને જ આપણે દળ ક્ષતિ કહેશું. દળ ક્ષતિ એ ડેલ્ટા એમને જ કહેશું માસ ડિફેક્ટ. તો એ દળ ક્ષતિ છે એ આ રીતે હોય છે. દળ ક્ષતિ તફાવત છે. દળ ક્ષતિનો મિનિંગ તફાવત છે. તો કે સૈદ્ધાંતિક દળ અને માઇનસ પ્રાયોગિક દળ. સૈદ્ધાંતિક દળ અને પ્રાયોગિક દળ. તો જો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા એમ બરાબર સૈદ્ધાંતિક દળ અને પ્રાયોગિક, આ એનું સૂત્ર છે. સૈદ્ધાંતિક દળ એનું સૂત્ર હું તમને કહું કઈ રીતે આપણે એ સૈદ્ધાંતિક દળ મળે. સૈદ્ધાંતિક દળ એ આપણને આ રીતે મળશે ZMP પ્લસ NMN. ZMP પ્લસ NMN. તો આ જે છે એ પ્રોટોનનું દળ થયું, આ થયું ન્યુટ્રોનનું દળ, આ થયું પ્રોટોનનો નંબર, પ્રોટોનનો ક્રમાંક એટલે કે પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક લખી નાખીએ. ક્રમાંક, પરમાણુનો ક્રમાંક. પછી આ જે છે એ ન્યુટ્રોનનો સંખ્યા અથવા તો ન્યુટ્રોનનો ક્રમ ની સંખ્યા અથવા તો ન્યુટ્રોનનો ક્રમ. તો આ સૈદ્ધાંતિક દળ થયું. અને પ્રાયોગિક દળ છે એ તમને પ્રયોગ કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન તમને મળે છે, એ આપી દીધેલું હોય છે. તો પ્રાયોગિક દળ ફિક્સ હોય છે. તો સૈદ્ધાંતિક દળ માઇનસ પ્રાયોગિક દળ, તો એના દ્વારા તમને માસ ડિફેક્ટ મળી જાય. તો ડેલ્ટા એમની કિંમત હું શું મૂકીશ? જો સૈદ્ધાંતિક દળ ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. તો આ સૈદ્ધાંતિક દળ થઈ ગયું, આ પ્રાયોગિક થઈ ગયું અને ઇન્ટુ C². ચલો, તો આ જે છે એ દળ ક્ષતિનું સૂત્ર થઈ ગયું આખું. અને એના ઉપરથી ઉર્જા તમને મળી જાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બંધન ઉર્જા સમજવાની છે વિદ્યાર્થી મિત્રો, કે બંધન ઉર્જા એટલે શું છે. બાઇન્ડિંગ એનર્જી, તો કે ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જાને, તો આ ન્યુક્લિયનની ઉર્જા થઈ. હવે ન્યુક્લિયોન દીઠ આ જે ઉર્જા થઈ એના દીઠ ન્યુક્લિયોન લેવાનું છે. એટલે આપણી
એ ઉર્જા છે એને આપણે શું કહીશું? બંધન ઉર્જા કહીશું. ચાલો તો બંધન ઉર્જાની ડેફિનેશન. ચલો બંધન ઉર્જા એની ડેફિનેશન, સૂત્ર અને એની એક્ઝામ્પલ. સૂત્ર, ડેફિનેશન અને એની એક્ઝામ્પલ લઈએ આપણે બંધન ઉર્જાનું. ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા સરેરાશ ઉર્જાને બંધન ઉર્જા કહે છે. ચાલો બંધન ઉર્જાની ડેફિનેશન શું થશે? તો કે ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જાને બંધન ઉર્જા કહે છે. એટલે EBN equal to 2.24/2. તો આ જે છે એ એક્ઝામ્પલ છે. 2.24, 1 મિનિટ પહેલાં આપણે સૂત્ર લખીએ, પછી એની જે છે એ એક્ઝામ્પલ જોઈએ. ચલો તો સૂત્ર છે એ તમને કીધું એમાં આઈડિયા આવી જશે. EBN બરાબર EN/A. તો આ બંધન ઉર્જા થઈ. A એટલે ન્યુક્લિયોન થયું, ન્યુક્લિયોન કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય, અને આ છે એ ઉર્જા છે. તો ન્યુક્લિયોન દીઠ ઉર્જાને બંધન ઉર્જા કહેવાય છે. ન્યુક્લિયોન દીઠ ઉર્જાને બંધન ઉર્જા કહેવાય છે. ચાલો તો એનું સૂત્ર જોઈએ. EBN equal to 2.24/2 equal to 1.212 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ એક્ઝામ્પલ થયું. ડ્યુટેરોનની આપણે ફાઇન્ડ કરીએ. એક્ઝામ્પલ આ છે એ ડ્યુટેરોનની. ડ્યુટેરોનની બંધન ઉર્જા છે એ આપણે ફાઇન્ડ કરી લીધી છે. કારણ કે ડ્યુટેરોન EBનું મૂલ્ય છે એ 2.24 છે, ખાલી ENનું, સોરી ઉર્જાનું, અને એને ડિવાઈડ એની ન્યુક્લિયન. તો ડ્યુટેરોનનું સૂત્ર શું થાય? 1H2. આ થયો ડ્યુટેરોન. ડ્યુટેરોન છે એ આઇસોટોપ છે. ડ્યુટેરોન છે એ આઇસોટોપ છે. કોનો આઇસોટોપ છે? પ્રોટોનનો. ચલો સમજાય? સોરી, હાઇડ્રોજન. પ્રોટોન ને હાઇડ્રોજન બી સેમ થશે કારણ કે 1H1. તો જુઓ આ એ પ્રોટોન છે એ સમાન રહે છે, તો એને શું કહેશું આપણે? આઇસોટોપ. તો આ રીતે તમે કોઈ પણ બંધન ઉર્જા છે એ મેળવી શકો. તો બંધન ઉર્જા 1.12 મળે છે. ન્યુક્લિયોન દીઠ ઉર્જા એટલે બંધન ઉર્જા. ચલો આ સૂત્ર યાદ રાખવાનું છે બંધન ઉર્જા MCQ માટે. ચલો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એનો ગ્રાફ અને થોડીક જે છે આગળ એક્ઝામ્પલ આપ્યા છે. ન્યુક્લિયસ પ્રક્રિયાના 2 પ્રકાર ખાલી માહિતી આપવાની છે, પછી લાસ્ટ છેલ્લે તો જોવાનું જ છે. તો એ પણ સાથે સાથે જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો. હવે ન્યુક્લિયર બળો વિશે માહિતી આપો, એ બધું જે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોશું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આ થિયરિટિકલ છે વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ ઓછા સૂત્રોની તારવણી આવે છે.
જેમાં આવશે એમાં આપણે પીપીટીનો યુઝ કરશું. બાકી હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે પીડીએફનો યુઝ કરશું. પીડીએફમાંથી જેમ ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે યુઝ કરી હતી પીડીએફ, ત્યારબાદ હવે આપણે પીડીએફનો પાછો યુઝ કરશું કે જેથી કરીને આપણે ટાઈમ ઓછો બગડે અને લેક્ચરમાં વધારે ધ્યાન આપી શકાય અને કોર્સ પણ આપણે જેથી થોડો ઝડપથી પૂરો થતો જાય. તો એ નેક્સ્ટ લેક્ચરથી ધ્યાન રાખશું. થિયરિટિકલ ચેપ્ટર છે એટલે ચાલશે. આ ચેપ્ટર છે પછી સેમી કન્ડક્ટરની અંદર પણ આપણે પીડીએફનો યુઝ કરી શકશું. કિરણ પ્રકાશ શાસ્ત્ર છે એમાં પણ પીડીએફનું એક તરંગમાં જે છે એની અંદર આપણે પીપીટી વર્ક કરવું પડશે. પણ હવેથી આપણું પાછું જે છે પીપીટી વર્કની બદલે પીડીએફની અંદર વધારે અનુકૂળ રહેશે થિયરિટિકલ ચેપ્ટરમાં. બાકી દાખલા છે એના માટે પાછું આપણે જે રીતે પીપીટી વર્ક કરી છે એ જ રીતે ચાલુ રાખવું પડશે. ચાલો, તો આ આખું ચેપ્ટર તમે સાથોસાથ કમ્પ્લીટ કરતા જાઓ તમારી ટેક્સ્ટબુકમાં, અને જેથી કરીને તમને પણ થોડો આઈડિયા આવે. ચાલો, તો હવે નેક્સ્ટ લેક્ચરથી જે છે એ પીડીએફ વાઇઝ જોઈશું. એટલે સાથોસાથ તમે તમારી ટેક્સ્ટબુક અને પીડીએફ બંને સાથે રાખજો. જો કાંઈ ડાઉટ હોય અથવા તો એમાં કાંઈ મિસ્ટેક હશે તો હું તમને સજેસ્ટ કરી શકું. થેન્ક યુ.